ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે બીએપીએસ હોલમાં ભારતીય જનતા પાર્ટીનું સક્રિય સદસ્યતા સંમેલન. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું જંબુસર ખાતે સક્રિય કાર્યકર્તા સંમેલન ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં બહોળી સંખ્યામાં વિધાનસભા વિસ્તારના આમોદ જંબુસર તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સંમેલનમાં ભરૂચ જિલ્લા મંત્રી ફતેહસિંહ ગોહિલે જણાવ્યું કે સક્રિય સભ્યનું કામ નાનું સૂનું નથી, જે જાગતો હોય તેનું નામ સક્રિય. સરકારની નાનામાં નાની યોજનાનો લાભ લેવા માટેની આ સિસ્ટમ છે. વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ઉપસ્થિતોને શાબ્દિક સ્વાગત દ્વારા આવકાર્યા. કાર્યક્રમમાં આમોદ જંબુસર તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને સક્રિય કાર્યકરો તેમજ માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, ભાજપ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, સહ પ્રમુખ મનનભાઈ પટેલ, આમોદ જંબુસર નગરપાલિકાના મહિલા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહેવાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટર રમેશ પરમાર, બીએનએસ ગુજરાતી, જંબુસર. ભારતીય જનતા પાર્ટીના આમોદ અને જંબુસર વિસ્તાર વિધાનસભાના સક્રિય કાર્યકરોનું આજે બીએપીએસ હોલમાં જંબુસર મુકામે જે સંમેલન યોજાયું, એમાં મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા. કાર્યકરોને પ્રદેશમાંથી પધારેલા ભરૂચ જિલ્લાના પ્રભારી અશોકભાઈ પટેલ તેમજ અહીંના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી તેમજ અમે સંબોધન કર્યું અને કાર્યકર્તાઓને એક મંત્ર જે ચરે વહેતી એ પ્રમાણે કાર્યકર્તાઓએ સતત કાર્યરત રહેવાનું છે અને જે રીતે ભગવાન રામના દૂત હનુમાનજીએ કાર્ય કર્યું છે અને એમનો મંત્ર હતો રામ કાજ કીન્હે વિના મોહે કાં વિશ્રામ, એ રીતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ પોતાના ઘરમાં બેસી ના રહી અને સમાજમાં લોકોની વચ્ચે રહી કામ કરવાનું છે અને જે રીતે દેશના યશસ્વી અને વૈશ્વિક નેતા એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે સતત કાર્યરત છે, દિવસમાં અને રાત જોયા વગર 18 કલાક જેટલું પોતે કામ કરે છે અને દેશ અને દુનિયામાં એમની ખ્યાતિ છે અને એ માત્ર નરેન્દ્રભાઈ મોદીનું ગૌરવ નથી, પરંતુ આપણે સૌ ભારતના લોકોનું આ ગૌરવ છે અને આ ગૌરવને આપણે ટકાવી રાખવાનું છે. અસ્તુ ભારત માતા.